ગીર સોમનાથ જિલ્લાના વેરાવળમાં નિવૃત્ત રેલવે સફાઈ કર્મચારીના મોબાઈલમાંથી ₹17.60 લાખની છેતરપિંડીનો મામલો સામે આવ્યો છે। આ મામલે હરેસિદ્ધિ સોસાયટીમાં રહેતા વિજય મોકરિયાએ વેરાવળ સિટી પોલીસ ફરિયાદ નોંધાવી છે। ફરિયાદમાં જણાવવામાં આવી રહ્યું છે કે કાંતાબેન કે જેઓ નિવૃત્ત રેલવે સફાઈ કામદાર હતા, નિવૃત્ત થતા પુત્ર સાથે કરિયાણાની દુકાને બેસતા હતા। દરમિયાન તેમના પાડોશમાં રહેતા સચિન પટેલ અને કૃણાલ વાઘેલા નામના બે યુવાઓએ મહિલાનો ફોન લઈ પોતાના મોબાઈલમાં એપ્લિકેશન ડાઉનલોડ કરી યુપીઆઈ આઈડી સેટ કરી ₹17.60 લાખની છેતરપિંડી આચરી હતી। સમગ્ર બનાવની જાણ મહિલા અને તેમના પુત્રને બેંકમાં રૂપિયા ઉપાડવા ગયા ત્યારે થઈ હતી। આ અંગે વિજય મોકરિયાને તેની માતાએ જણાવ્યું કે તેમના પાડોશી સચિન અને કૃણાલ તેમનો મોબાઈલ અવારનવાર લેતા હતા, ત્યારે બંને યુવાઓના મોબાઈલ ચેક કરતા પેટીએમમાં કાંતાબેનનું યુપીઆઈ આઈડી મળી આવ્યું હતું। આ બાબતની યુવાનોએ કબૂલાત કરી હતી। આ મામલે વિજય મોકરિયાએ સચિન પટેલ અને કૃણાલ વાઘેલા વિરુદ્ધ વેરાવળ સિટી પોલીસમાં ફરિયાદ નોંધાવી છે, જે બાદ આ સમગ્ર બાબતે પોલીસે તપાસ હાથ ધરી છે। દીપક જોશી સાથે CN24 ન્યૂઝ ગીર સોમનાથ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।